નમસ્કાર. ધોરણ 11 ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયો. આપણે ગઈકાલે 8 સૂત્રો લખેલા, બરાબર યાદ રાખજો. આપણે 8 સૂત્રો લખેલા: sin x plus y, sin x minus y, cos x plus y અને cos x minus y. બીજા 4 લખેલા: tan x plus y, tan x minus y, cot x plus y અને cot x minus y. એ બધા સૂત્રો જો આપણને આવડતા હોય તો આજના દાખલાઓ આપણને આવડશે. એ પછી આપણે મૂલ્ય શોધેલા ને, sin 15 ને sin 75, cos 15, tan 15, ઘણી બધી મૂલ્ય આપણે 8-10 મૂલ્યોને શોધેલા. હવે એમાંથી આપણે OLSTC ને પાછું ભૂલવાનું નથી. એની હું થોડી ઘણી વાત કરી દઉં તમને. આનું મૂલ્ય પછી આપણે શોધવાનું છે. આપણે આવું લખતા હતા, ધ્યાન રાખજો બરાબર. 0, π/2, પછી π, 3π/2, 2π, 5π/2 પણ અહીં લખતા હતા. અહીં આવતું હતું ઓલ, પછી અહીં s, આ બાજુ t અને c. ઓલ એટલે બધા ધન, આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. પહેલા ચરણમાં બધા ધન, બીજામાં સાઇન અને કોસેક ધન, ત્રીજામાં ટેન અને કોટ ધન, ચોથામાં કોસ અને સેક ધન. આ બધી વસ્તુઓનો જો સંપૂર્ણ ખ્યાલ આપણને હોય તો આપણે આજે મેં લખેલી કિંમત છે એનું મૂલ્ય આપણે ખૂબ સરળતાથી શોધી શકીશું. ઓકે, હવે આ જે આપેલા છે એને આપણે લખતા જઈએ. આપણે એવું કહેતા કે ભાઈ cos 3π/2, 5π/2, π/2 હોય તો ત્રિકોણમિતીય વિધેય બદલાય ને. એટલે cos નું sin થાય, sin નું cos થાય, tan નું cot થાય, cot નું tan થાય, sec નું cosec થાય અને cosec નું sec થાય. તો આની જગ્યાએ cos આ આપેલું છે, આની જગ્યાએ મારે જો લખવું હોય તો હું કેટલા લખી શકું? તો sin x લખી શકું. બરાબર છે. આ sin x ને મેં લખ્યા. હવે 3π/2 અહીં હતા. આ 3π/2 પ્લસ કરું તો ચરણ કયું થવાનું? તો ચોથું ચરણ. ચોથા ચરણમાં કોણ ધન હતું? તો cos અને sec. તો આ કયું હતું? તો cos. આ નહીં જોવાનું, આ જોવાનું. cos ધન હતું તો આ કેવું થઈ જવાનું? ધન થશે. ઓકે, પછી બીજું લખીએ cos અને 2π. cos અને 2π હોય તો cos અને 2π હોય તો cos નું તો શું થવાનું? cos x જ થવાનું. આમ હવે અહીં 2π હતા, 2π પ્લસ લખું તો ચરણ કયું થાય? પેલું. પેલામાં કોણ ધન? તો કે બધા ધન. તો આ કેવું થઈ જવાનું? ધન. તો આ બંનેનો જવાબ આટલો આપણને મળ્યો. બરાબર છે. હવે કોટ. હવે કોટ આપણે લખીએ તો કોટમાં આપણને શું મળશે? આપણે કોટની કિંમતને લખીએ તો કોટ બરાબર કેટલા થવાના? તો કોટનું રૂપાંતર કેટલું થાય? તો કે 10 થાય. કોટનું 3π/2 તો 10. 3π/2 અહીં માઇનસ કરો તો કયું ચરણ? ત્રીજું. ત્રીજામાં કોણ ધન? 10 અને કોટ. તો આ કેવું થશે? પાછું ધન. પછી મેં લખ્યા પ્લસ. બરાબર છે. હવે કોટ અને 2π તો કોટના તો કોટ જ થવાના. હવે 2π પ્લસ એટલે કયું ચરણ? તો કે પહેલું ચરણ. તો પહેલામાં બધા ધન થવાના. તો આટલી કિંમત આપણને આના પરથી આ કિંમત મળી. બરાબર છે. આના પરથી આપણે આટલી કિંમતને શોધી. હવે આ કિંમતને શોધ્યા પછી અમે રિવિઝન એટલા માટે કરાવું છું કે આ OLSTC તમે ભૂલી નથી જવાનું, અને ભૂલી ગયા હોય તો એને યાદ પણ કરવાનું છે આપણે. બરાબર છે. એટલે હવે આનો જવાબ આપણે શોધવો. તો આ તો તમારા થયા કેટલા? sin x * cos x. હવે આ જે મળે છે આની જગ્યાએ હું sin અને cos માં ફેરવું તો શું લખી શકું? sin x / cos x. પછી પ્લસ આની જગ્યાએ cos x / sin x. આ યાદ છે ને આ સૂત્રો? tan નું sin / cos થાય, cos નું sin cos / sin થાય
આ સૂત્રો મેં 10માં તમે ભણી ગયા છો એટલે મેં લખાયા નથી, પણ મને એમ લાગશે કે તમને તકલીફ પડે છે તો પાછું હું લખાઈ દઈશ, બરાબર છે. તો આ સૂત્રો બધા હું 2x ના 3x ના બધા સૂત્રો લખાવું એ વખતે હું સાથે લખાઈ પણ દઈશ. ઓકે, હવે આનો આપણે લસા લઈએ તો આની જગ્યાએ લખવું કેટલા, તો sin x into cos x લખાય. આનો લસા લો તો કેટલા થયા, તો કે sin square x. અહીંથી લસા લો તો cos square x. નીચે કેટલા થવાના, sin x into cos x. આનો જવાબ કેટલો થઈ ગયો, તો 1. આ થયા sin x into cos x અને અહીં 1 sin x into cos x અને આ અહીંથી નીકળી જશે તો જવાબ કેટલો આવશે એનો, 1 જવાબ આવશે. તો આ રીતે ઓલેસ્ટીસી નો ઉપયોગ કર્યો અને આપણે પહેલા મૂલ્ય શોધ્યું, એ મૂલ્યને પાછા sin cos માં ફેરવ્યા તો આપણને જવાબ આવો આપણને મળી ગયો. તો આ રીતે આપણે આ ક્વેશ્ચનને લખી શકીએ, બરાબર. બીજો એક દાખલો લખીએ, આપણે દાખલો લખીએ, કિંમત શોધવાની લખીએ. આવું લખીએ કિંમત, જુઓ cos π/4 minus x, cos π/4 minus y minus sin π/4 minus x અને sin π/4 minus y. હવે આ શરૂઆતમાં તમે સૂત્રો બરાબર જોયેલા હશે પણ પેલા મગજમાં સ્થિર ના થયા ને એટલે તમને સૂત્ર નહીં દેખાય. પણ ધારો કે આ સૂત્રમાં આ બંનેમાં આપેલા છે તો આની જગ્યાએ આપણે આલ્ફા અને બીટા કહી દઈએ. આની જગ્યાએ આ આવું લખવું પરીક્ષામાં જરૂરી નથી, પણ હું સરળતા માટે લખું છું કે π/4 minus x બરાબર આલ્ફા અને π/4 minus y એના બરાબર બીટા. આવું આપણે લઈએ છીએ. તો આની જગ્યાએ લખાય કેટલું, cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા અને sin બીટા થાય. આપણી જોડે આવું એક સૂત્ર હતું કે cos x into cos y માઇનસ sin x into sin y. તો આની જગ્યાએ આપણે લખતા હતા શું, તો cos x plus y, એટલે અહીંથી આમ પણ લખાય ને અહીંથી આમ પણ લખાય. તો cos x plus y શું લખતા, cos x cos y minus sin x sin y. જો cos x minus y હોય તો એમ લખતા cos x cos y plus sin x ને sin y. cos માં પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ લખવાનું, sin માં પ્લસ હોય તો પ્લસ જ અને માઇનસ હોય તો માઇનસ જ. હવે આની જગ્યાએ આપણે લખી શું શકીએ, તો cos આલ્ફા પ્લસ બીટા લખાય ને એવું. આ સૂત્ર પરથી આમ આપણે લખી દઈએ. હવે આલ્ફા અને બીટાની હું કિંમતોને મૂકી દઉં. આલ્ફા અને બીટાની જો કિંમતોને હું મૂકી દઉં તો આવો જવાબ આપણને મળે. જુઓ cos આની જગ્યાએ π/4 minus x plus π/4 minus y. બરાબર. આ π/4 અને આ π/4 બંનેને ભેગા કરો ને તમે તો કેટલા થાય ખબર છે, π/2 થાય. 45 ને 45 એટલે π/2 minus x અને minus y થાય. હજુ આ જવાબ ના કહેવાય તો હજુ આને આમ લખો, π/2 minus x plus y. આવું આપણે લખીએ. અને આપણે કોઈ પણમાં આવું લખેલું ગઈકાલે કે π/2 minus x હોય તો આપણે શું લખતા આની જગ્યાએ, તો sin x લખાય. સીધે સીધું એ લખાય. 90 માંથી બાદ કરો એટલે પહેલું ચરણ થવાનું. π/2 એટલે ત્રિકોણમિતિય વિધેય બદલાય. એટલે આની જગ્યાએ આપણે લખી શું શકીએ, sin x plus y. આ એનો જવાબ તમને મળશે. બરાબર છે. ચાલો બીજો આગળ એક લખીએ. બીજો એક દાખલો લખીએ, આના જેવો જ લખીએ છીએ. કિંમતો થોડી થોડી બદલાય અને એમાં બહુ ચિંતા કરવાની નહીં. ધારો કે આપણે આવું લખીએ, sin n plus 1x sin n plus 2x plus cos n plus 1x cos
પ્લસ 2x આવું આપણે કિંમતો લખીએ. આ પણ જે આપેલું છે ને તમને એ પણ એક સૂત્ર જ છે. જો તમને ધારો કે કોઈ મુશ્કેલી લાગતી હોય તો આને આપણે આમ પણ લખી શકીએ. જો બહુ મોટો શરૂઆતમાં લખવાનું પછી તમને ફાવી જાય ને એટલે આપણે સૂત્રોમાં આવું આલ્ફા કે બીટા કે એવું કશું ધારવાની જરૂર નથી. એને ધાર્યા સિવાય પણ આપણે ગણી શકીશું. એટલે અહીંથી સરળતા માટે હું આમ લખી દઉં n+1x એના બરાબર આલ્ફા અને n+2x એના બરાબર બીટા. તો ધેરફોર આની જગ્યાએ લખાઈશું sin n+1 આટલેથી આપણે ગણવાની શરૂઆત કરીએ. નો અથવા ધારો ગમે તે લખો sin n+2x પ્લસ cos n+1x cos n+2x. તો આની જગ્યાએ આપણે લખી શકીએ sin આલ્ફા sin બીટા પ્લસ cos આલ્ફા અને cos બીટા લખાય. તો આ સૂત્ર માટે આમ છે cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા અને sin બીટા. તો આની જગ્યાએ લખાય શું ખરેખર તો cos આલ્ફા માઇનસ બીટા કહેવાય. આવું જ કહેવાય ને આલ્ફા માઇનસ બીટા. હવે આ આલ્ફા માઇનસ બીટાને આપણે લખીએ તો આ બંને કિંમતોને હું લખી દઉં. આલ્ફાની જગ્યાએ n+1x માઇનસ n+2x. આની જગ્યાએ તમે આલ્ફા બીટા ધાર્યા તો પેલાની જગ્યાએ આલ્ફા ધાર્યા ગમે તે રીતે લખાય. તો ઇઝ ઇક્વલ ટુ cos. હવે અહીંથી કેટલા લખાય જુઓ n+1 માઇનસ n -2 અને x ની કોમન કાઢ્યા તો જવાબ શું મળી ગયો ખબર તમને? આ -1 મળે છે તો -x મળે. પણ આપણે cos ને કેવું કીધેલું? cos યુગ્મ છે. યુગ્મ છે એટલે શું થાય? અંદર માઇનસ હોય તો પણ થઈ કેવો જાય તો પ્લસ થઈ જાય. એટલે આપણે આને સીધો આવો પ્લસ પણ લખી શકીએ. બરાબર છે. હવે એનાથી આગળ કિંમત શોધોનો આગળ દાખલો આપણે ગણીએ. હજુ આપણે એવા ખાસા થોડા ઘણા દાખલાઓ ગણી અને પછી આપણે cos pi plus x, cos minus x, sin pi minus x અને cos pi by 2 plus x આનું પણ આપણે મૂલ્ય શોધવું છે. હવે આનું મૂલ્ય આપણે કેવી રીતે શોધી શકીએ? અને પહેલા તો જે કિંમતો જો cos અને pi આપણે ઓળખ કહેતા હતા તો cos ના cos x જ થવાના. ઓકે, પણ આપણે જાણીએ છીએ કે pi અહીં હોય. pi માંથી હું બાદ કરું તો ચરણ કયું આવવાનું? બીજું. બીજામાં કોણ ધન હતું? તો sin અને cos x. આ કયા હતા? cos. આ કેવા થાય? માઇનસ. cos એ યુગ્મ છે એટલે આ તો નીકળી જશે એટલે cos x જ થવાના. ચલો sin અને pi તો sin x ના sin x જ થવાના. pi માઇનસ એટલે કયું ચરણ પાછું? તો કે બીજું ચરણ થાય. બીજામાં કોણ ધન હતું? તો sin અને cos એક જ ધન એટલે આ ધન થવાનું. cos અને pi by 2 એટલે શું થવાના? sin x. પછી જોઈએ તો pi by 2 અહીં pi by 2 પ્લસ કરો એટલે ચરણ કયું આવવાનું? કે પહેલું ચરણ આવવાનું, બીજું ચરણ આવવાનું. બીજામાં કોણ ધન હતું? sin અને cos x. તો આ કેવું થવાનું? માઇનસ. આ cos હતું માટે આ માઇનસ થાય. આટલો જવાબ આપણને મળે. ઉપરનો જવાબ જો હું શોધું તો કેટલા થવાના? -cos2x નીચે -sin2x. આ માઇનસ માઇનસ ક્યાં થઈ જવાના? પ્લસ. એટલે આનો જવાબ તમને કેટલો મળવાનો? cos2x. બરાબર છે ને? હવે બીજો એક આગળ દાખલો આપણે ગણીએ. ધારો કે હું આવું લખું, સાબિત કરો એમ લખીએ. tan pi by 4 minus x upon plus tan pi by 4 minus x is equal to 1 plus 10x upon 1 minus 10x.
આવું આપણે સાબિત કરવું. હવે આવું સાબિત આપણે કરવા માટે કેવી રીતે સાબિત કરીશું? તો જો હું અહીંથી પહેલા LHS લઉં. તમે 10માં કદાચ ડાબા લેતા હશો, આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું. આપણે ડાબા નહીં લખીએ પણ LHS લખીશું. LHS માં જે મને આપેલું તે 10 pi/4 પ્લસ x અને અહીં 10 pi/4 માઇનસ x. તમે આગળ ભણવાના એટલે આ સીધા સૂત્રનો ઉપયોગ કરીને પણ ગણી શકશો, પણ અત્યારે આપણે શરૂઆતમાં શીખીએ છીએ એટલે આ બધા સૂત્રોને આપણે લખીશું. આપણી જોડે 10 નું સૂત્ર હતું, આપણે ગઈકાલે પણ વાત કરેલી. ગઈકાલે આપણે બધી મૂલ્ય શોધેલું, એમાં 10 ના સૂત્રનો પણ ઉપયોગ આપણે કરેલો. એટલે 10 નું સૂત્ર આપણી જોડે આમ થતું હતું 10 pi/4 પ્લસ 10x અપોન 1 માઇનસ 10 pi/4 ઇન્ટુ 10x. નીચે કેટલા થવાના? 10 pi/4 માઇનસ 10x અપોન 1 પ્લસ 10 pi/4 ઇન્ટુ 10x. આટલું આપણને મળશે. બરાબર. હવે આ 10 pi/4 એટલે 1 થાય, એને તો આપણે લખી દઈએ 1 પ્લસ 10x. નીચે કેટલા લખાશે? 1 માઇનસ 10x. બરાબર છે. અહીં કેટલા થવાના? તો કે 1 માઇનસ 10x અને અહીં 1 પ્લસ 10x. જો આ છેદનો છેદ, આ છેદનો છેદ એટલે શું થઈ જશે? અંશ થઈ જશે. એટલે આ ઉપર જશે એટલે લખાઈશું કે 1 પ્લસ 10x આ તો થાય અને આ બીજા છે તો 1 પ્લસ 10x. નીચે 1 માઇનસ 10x અને 1 માઇનસ 10x. આ તો વર્ગ થઈ ગયો બંનેનો, એટલે આપણે આમ લખી શકીએ. જુઓ 1 પ્લસ 10x હોલ સ્ક્વેર 1 માઇનસ 10x હોલ સ્ક્વેર and is equal to 1 plus 10x upon 1 minus 10x whole square. તો આ રીતે આપણે દાખલાઓને સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરી શકીશું. is equal to RHS લખાય. હવે આના સિવાય પણ આ બધા દાખલાઓને આપણે ગણી શકીશું, પણ એ નવા સૂત્રો આવે ત્યારે આપણે એને ગણી શકીશું. અત્યારે આપણે આ બધા સૂત્રનો ઉપયોગ કરી અને આ રીતે દાખલાઓને ગણીએ. હજુ પણ આપણે કેટલાક દાખલાઓ જો ગણવા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણી શકીશું. હવે આપણે લઈએ છીએ મૂલ્ય શોધોના દાખલા, જે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. એ જ દાખલાઓ છે, પુનરાવર્તન જ છે એનું ખાલી. એટલે એવા આપણે 5, 7, 10 દાખલાઓને ગણીશું. બરાબર. અને પછી આ બધું સૂત્રો તમને કમ્પ્લીટ ફાવી જાય એ પછી આપણે એક નવા સૂત્રો પાછા 2x ના 3x ના ગુણિતના બધા સૂત્રોનો ઉપયોગ કરીશું. બરાબર છે. એટલે હવે આપણે આગળ ક્વેશ્ચન લખીએ. જો મેં અહીં એક ક્વેશ્ચન લખેલો છે કિંમત શોધોમાં. એમાં પહેલા નંબરનો બહુ સરળ દાખલો છે. પહેલા નંબરનો છે. બીજા ત્રીજામાં થોડુંક આપણે ધ્યાન રાખવું પડશે. જો પહેલા નંબરમાં આ છે sin π/6 આપેલા. હવે આ રીતના કિંમતો છે. તમે 10માં ભણતા ને ત્યારે તમારી કિંમતો કઈ આવતી ખબર? sin 30, sin 35 એવું લખતા, 60, 45 એવું લખતા. અહીં રેડિયનમાં મોટે ભાગે લખેલું હશે. એટલે આપણા મગજમાં તરત ખ્યાલ આવવો જોઈએ કે sin π/6 એટલે sin 30, sin 30 થાય. હવે sin 30 ની કિંમત કેટલી? તો આપણને ખબર છે 1/2. તો આની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ? 1/2. પણ 1/2 નો શું આપેલું છે? વર્ગ. ઓકે. ચાલો cos² π/3. તો cos π/3 નો જવાબ શું થાય? cos π/3 એટલે cos 60 એટલે 1/2 નો સ્ક્વેર એ પણ થવાનું અને માઈનસ અહીં કેટલા થવાના? 10 π/4 10 45 આનો વર્ગ આપણને મળશે. તો હવે આ જવાબ તમને કેટલો મળ્યો? તો કે 1/4. આ પણ કેટલો? 1/4 અને -1. 4 લસા લઈ લેવાનો. તો હું 4 લસા લઉં ને તો અહીં 1 + 1 - 4. તો કેટલો જવાબ મળ્યો? -2/4 ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ મળશે? તો -1. તો આ રીતે આપણે મૂલ્ય શોધોના દાખલા આવશે.
બીજા નંબરનો દાખલો જે મેં લખેલો છે એ બીજા નંબરના દાખલામાં થોડુંક જુદું જુઓ. π/6 ની કિંમત તમને મળી જાય છે, π/3 ની મળે એવી છે, π/4 ની મળે એવી, પણ અહીં જુઓ sin 5 π/6 આપેલા છે. હવે આની કિંમત આપણને ખબર નથી, તો આની કિંમત જો અહીંયા જ તમે શોધી નાખતા હોય તો પણ ચાલે, અને તમને એમ થાય કે મારે સાઈડમાં શોધી નાખવી છે, તો પહેલા નંબરમાં તમારે અહીંથી sin 5 π/6 ની કિંમતને શોધવી. sin 5 π/6 હોય તો આપણે આવું શીખેલા કે 6π - π/6 આવું શીખેલા ને આપણે, કે ઉપરના બે ભાગ પાડવાના, એમાંથી નિશેષ ભાગી શકાય તેવું. આની જગ્યાએ લખાય કેટલા? sin π - π/6. તો અહીં તમને જવાબ શું મળ્યો? sin π/6. કેમ? તો આપણે એવું કહેતા કે ભાઈ sin π હોય, 2π હોય, 3π હોય તો ત્રિકોણમિતીય વિધેય બદલાતો નથી. અને π માઇનસ એટલે વારે ઘડી હવે દોરવાનું નહીં, આ પાઈ અહીં હોય, આ મગજમાં સ્થિર થઈ જવું જોઈએ. પાઈ માઇનસ કરો એટલે બીજું ચરણ થાય, બીજામાં સાઇન અને કોસેક ધન થવાના, એટલે આ ધન થઈ જવાનું. એટલે આનો જવાબ તમને 5 π/6 ની જગ્યાએ તમે આ કિંમતને મૂકી શકશો. બરાબર છે? તો હવે આની જગ્યાએ આપણે હવે કિંમતોને લખીએ. બરાબર? કિંમત આપણે લખીએ, આની હવે જરૂર નથી, પછી ગણાઈશું. તો હવે આને હું લખું 3 sin π/6 into sec π/3 minus 4 અને sin 5 π/6 અને આ cot π/4 is equal to 3. ચલો હવે આની જગ્યાએ sin π/6 એટલે કેટલો જવાબ થવાનો? 1/2 થવાનો. તો આપણે 1/2 ને લખી જ દઈએ છીએ કે આનો જવાબ આ થાય અને એનો 1/2 જવાબ થાય. ચલો આનો જવાબ કેટલો થવાનો? તો કે 1/2. આનો જવાબ કેટલો થાય? sec π/3. sec જો યાદ ના રહેતું હોય ને તો તમારે યાદ કોને રાખવાનું ખબર છે? યાદ cos ને રાખવાનું. cos π/3, cos 60 ની કિંમત કેટલી થાય? તો 1/2. તો sec ની કેટલી થાય? ઊંધી 2 થવાની. પછી -4. આનો જવાબ તો તમે 1/2 લખ્યો અને આનો જવાબ કેટલો મળવાનો? 1 જવાબ મળવાનો. બરાબર છે? તો આટલી કિંમતો આપણે લખી. આ કિંમતો લખ્યા પછી કશું કામ કરવાનું રહેતું નથી, આપણે માત્ર ને માત્ર સાદરૂપ આપી દેવાનું. સાદરૂપ તમે આપી દો એટલે તમારો જવાબ કમ્પ્લીટ થવાનો. 2 ને 2 નીકળી જશે, તો અહીં કેટલા વધ્યા? 3. અહીંથી પણ આ 2 થવાના, એટલે કેટલા વધ્યા? -2. તો ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ મળવાનો? 1. તો આ રીતે આપણને કોઈ પણ દાખલો આપેલો હોય તો આપણે એનું મૂલ્ય શોધી અને ખૂબ સરળતાથી આપણે ગણી શકીશું. એટલે આમાં OLSTC નો પણ ઉપયોગ આવશે અને મૂલ્યોનો પણ ઉપયોગ તમારે આવવાનો. ચલો એમાં નંબર 3 માં આપણને એક રકમ આપેલી છે. રકમ એવી આપેલી છે કે 2 sin square π/6 cosec square 7 π/6 into cos square π/3. જુઓ આ કિંમત આપણને ખબર નથી, ધ્યાન રાખો બરાબર. તો આપણે અહીંથી cosec square 7 π/6 નહીં શોધીએ, પણ cos 7 π/6 ને શોધીએ. તો cosec કેટલા લખાશે? π plus π/6 લખાય. cosec અને પાઈ, તો cosec ના cosec જ થવાના, cosec π/6 થાય. પણ પાઈ પ્લસ એટલે કયું ચરણ થાય? તો પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ થાય. ત્રીજામાં કોણ ધન હતું? 10 અને 4. આ કેવા થશે? તો કે માઇનસ થવાનું. હવે આનો જવાબ કેટલો થવાનો? તો કે -2 થાય. બરાબર છે? એટલે હવે આ બધી કિંમતોને આપણે લખીએ. 2 sin square π/6 plus cosec square 7 π/6 into cos square π/3. તો જુઓ આ 2, આનો જવાબ કેટલો થવાનો? 1/2 નો સ્ક્વેર થશે. આનો sin square π/6 plus sin π/6 cos π/6 અને cos square π/6 આવી કિંમત આપણને આપેલી. બરાબર છે? આવી કિંમત આપણને આપેલી છે.
આ કિંમતને આપણે લખવી હોય તો કેવી રીતે લખી શકીએ? જો આમાં તમે બધી કિંમતોને જો મૂકવા જાઓ ને તો દાખલો ઘણો મોટો થઈ જાય, પણ આ એક જનરલ નોલેજની વાત છે. આપણી જોડે આમ આપેલું હોય આમ કે x માઇનસ વાય એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર, તો આ કોનું સૂત્ર હતું? એક્સ ઘન માઇનસ વાય ઘન. તો આ ખરેખર તમને શું આપેલું છે? સાઇન ક્યુબ પાઈ બાય 6 માઇનસ કોસ ક્યુબ પાઈ બાય 6 આપેલા છે. હવે આનો જવાબ તો કેટલો હતો તમને ખબર છે? 1/2 નો સ્ક્વેર. અને આનો જવાબ શું હતો? તો √3/2 નો હોલ સ્ક્વેર. આમાં જ હતું ને? આનો જવાબ 1/2 ને આનો √3/2 નો હોલ સ્ક્વેર. આ કેટલા થયા? 1/8 માઇનસ 3√3/8. તો ઇઝ ઇક્વલ ટુ થાય શું? 1 માઇનસ 3√3/8. બરાબર છે? ચલો નંબર 7 લખીએ. નંબર 7 લખીએ આપણે. હવે નંબર 7 ને લખીએ તો 7 માં થોડુંક જુદું લખીએ છીએ. અપૂર્ણાંક થોડુંક આવતું હોય એવો એકાદ દાખલો આપણે ગણીએ છીએ. હવે અપૂર્ણાંક આવતો એવો દાખલો આપણે ગણીએ તો 7 નંબરને હું આમ લખું. टेन पाई बाय 3 10 पाई बाय 4 अपॉन 1 प्लस 10 पाई बाय 3 इंटू 10 पाई बाय 4. जो 10 पाई बाय 3 એટલે કેટલા થવાના? તો √3 માઇનસ 1 अपॉन 1 प्लस √3 इंटू 1. तो √3 माइनस 1 अपॉन √3 प्लस 1. આની અનુબદ્ધ વડે આપણે ગુણી નાખવાના, જે પહેલા આપણે ગુણતા હતા એમ જ. તો √3 માઇનસ 1 સ્ક્વેર अपॉन 3 માઇનસ 1. તો 3 માઇનસ 2√3 પ્લસ 1 अपॉन 2. તો ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 2√3 अपॉन 2 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ √3. બરાબર. આ મૂલ્ય શોધોના આવા દાખલાઓ આપણને મળશે. આ દાખલાઓ ફરી જોઈ લેવાના. કદાચ કોઈ જગ્યાએ સાદુરૂપમાં મિસ્ટેક હોય તો સાદુરૂપ તમારે સુધારી લેવાનું. બરાબર. આટલે સુધી આપણે રાખીશું. હવે આપણે નેક્સ્ટમાં 2x ને 3x ના બધા સૂત્રોની ચર્ચા કરીશું.